દુઃખમાં ભગવાન યાદ આવે છે વધારે પડતા. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને હું યાદ. જીવનમાં સુખ આવે તો ભગવાનનો પ્રસાદ સમજવો. જીવનમાં સુખ મળે તો પરમાત્માનો પ્રસાદ સમજવો, પરમાત્માની કૃપા સમજવી. પણ જીવનમાં દુઃખ આવે તો ભગવાનની અતિ કૃપા સમજવી. કારણ દુઃખ આવે ને ત્યારે સૌથી શ્રેષ્ઠ હોય છે કે આપણે પરમાત્માને યાદ કરીએ છીએ, આપણે ભગવાનને યાદ કરીએ છીએ. એટલે તો કુંતાજી કહ્યું, ભગવાન આપવું હોય તો એક કામ કરો, વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો. તમારે આપવું હોય તો મને એક એક ડગલે ડગલે દુઃખ આપો. એક દુઃખ નહીં, અનેક દુઃખ આપો. શાશ્વત. તો ભગવાન પાસે આપણે દુઃખમાં એને યાદ કરીએ. અને દુઃખમાં જે ભગવાન યાદ કરાય છે ને, એ ભગવાન અંતરથી આમ નાભીમાંથી પુકારવામાં આવે. મંદિરમાં ઉભા ઉભા હનુમાન ચાલીસાનો પાઠ થતો હોય એમાંય ફેર હોય, અને રાત્રિના સમયે એકલા આવવાનો ક્યાંકથી વારો આવ્યો હોય અને જો ખેતરની વાડમાંથી કાંઈ અવાજ આવે, ઝાંઝરી ખખડે ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, આમાંય તફાવત હોય. ન આવડતી હોય તો એવો આવડી જાય આખી. અરે ઘર, અરે રાત્રિની ક્યાં કરો છો? ખાલી ઘરમાં રસોઈ બનાવતા હોય, રોટલી કરતા હોય, એમાંય જો પગના બરાબર અંગૂઠા ઉપર વંદો ચડે તોય હનુમાનજી યાદ આવે. રોટલી રોટલીની જગ્યાએ હોય, વેવણું એની જગ્યાએ, પાટલી એની જગ્યાએ, પોતે પ્લેટફોર્મ ઉપર. દુઃખમાં ભગવાન યાદ આવે છે વધારે પડતા. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને હું યાદ કરું છું. પણ જ્યારે જ્યારે આપણને ભગવાન યાદ આવે, જ્યારે જ્યારે દુઃખ આવે, ગભરાએ જબ मन अनमोल तब मानव तू मुख से बोल. घबराए जब मन अनमोल तब मानव तू मुख से बोल. रामं शरणं गच्छामि, रामं शरणं गच्छामि. कृष्णं शरणं गच्छामि, कृष्णं शरणं गच्छामि. बुद्धं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि. રામનું શરણ પકડજો, કૃષ્ણનું શરણ પકડજો, શિવનું શરણ પકડજો, બુદ્ધનું શરણ પકડજો. અને યાદ આવે તો કહેજો, રાધે શરણમ ગચ્છામિ, રાધે શરણં ગચ્છામિ. અને કાંઈ યાદ ના આવે તો એટલું કહેવું, ધર્મમ શરણમ ગચ્છામિ, ધર્મં શરણં ગચ્છામિ. જીવનમાં ગમે તેવી સ્થિતિ આવે, કોઈ દિવસ નકારાત્મક માર્ગને અપનાવવો નહીં. તો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. માણસ જઈ અને ભગવાન પાસે કહે કે પ્રભુ હે મને મુક્તિ આપો. ભગવાન તત્ક્ષણ આપી દે, લઈ જા જા. કાશીમાં તો ભગવાને મુક્તિનું સદાવત ખોલ્યું છે. સુરતનું જમણ અને કાશીનું મરણ આ દુનિયામાં વખણાય.
સુરતમાં તમે ઘરે કોઈની ઘરે જમવા જાઓ ને તમારી થાળીમાં ખમણ ના આવે એવું બને જ નહીં. સુરતના ખમણ બહુ. એકવાર આ લોકોને ક્યાં ક્યાંથી મળી જાય બોલો. આ મેં સાંભળ્યું વિચાર સાંભળેલું છો. એટલે એકવાર એક છોકરાનો જન્મ થયો અને નર્સ બરાબર ત્યાં ઊભા હતા. એટલે નર્સને પૂછ્યું કે નાસ્તામાં શું છે કે. નર્સને છોકરાએ પૂછ્યું નાસ્તામાં શું છે કે જન્મતાની સાથે. એટલે નર્સે કીધું ખમણ. એ કે લે તો સુરતમાં આવ્યો એમ ને. એ કે પણ કાશીનું મરણ એટલા માટે કારણ કે ભગવાને સદાવત ખોલ્યું છે ત્યાં આગળ. પ્રહલાદને કીધું પ્રહલાદ માગી લે. પ્રહલાદે કીધું ભગવાન તમે મળ્યા પછી કઈ ઈચ્છા રહે તો તમે મળ્યા ન મળ્યા કહેવાવ ને. પરમાત્મા સ્વયં તમે મળી ગયા પછી બીજું માગવું શું તમારી પાસે. પણ ભગવાન કહે છે ના કંઈક માગી લે. વાલા વૈષ્ણવો યાદ રાખજો, ભગવાન પાસે માગવાનો વારો આવે ને તો ભગવાન પાસે માગવું હોય તો માગતા ન આવડે ને તો એટલું કેવું પરમાત્મા મારે તમારી પાસે જે માગવું જોઈએ ને એ બુદ્ધિ મને આપો. મારે તમારી પાસે શું માગવું જોઈએ એ વિચાર મને આપો, એ બુદ્ધિ મને આપો. જીવનમાં ઈચ્છા રહી ને ઈચ્છા હંમેશા ઈશ્વરની કરવી. મને કંઈક મળે પરમાત્મા મળે. ભગવાન કહે છે પ્રહલાદ માગી લો કંઈક. ભગવાને બીજી વાર કહ્યું, ભગવાને ત્રીજી વાર કહ્યું માગી લો. એટલે પ્રહલાદ કહે છે પ્રભુ ખરેખર આપવા માંગતા હોય તો એક કામ કરો, મારા પિતાશ્રીએ તમારો બહુ દ્વેષ કર્યો છે, એમણે તમારો બહુ વિરોધ કર્યો છે, પણ મારી એક ઈચ્છા છે કે તમે કંઈક આપવા માંગતા હો તો મારા પિતાશ્રીને તમારું ધામ આપો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તમે મારા પિતાશ્રીને ધામ આપો, એને મુક્તિ આપી દો. ભગવાન કહે છે પ્રહલાદ હું જેને મારું એનો પણ ઉદ્ધાર થાય છે અને હું જેને બચાવું એનો પણ ઉદ્ધાર થાય છે. મારી ક્રિયામાં ભેદ છે, મારી ભાવનાઓમાં ભેદ નથી. માત્ર મારી ક્રિયાઓમાં ભેદ છે, મારી ભાવનાઓમાં ભેદ નથી. માટે તારા પિતાશ્રીને તો મોક્ષ મળી ગયો, હું તને તારા માટે માગવા કહું છું. હવે સાંભળજો પ્રહલાદજી કહે છે, મેં ગઈકાલે કહ્યું હતું ને પ્રહલાદે માગ્યું એવું માગવાની જરૂર છે. ભગવાન કહે છે હું તારા માટે માગવાનું કહું છું. પ્રહલાદને સંકેત થઈ ગયો કે પરમાત્મા આટલું બધું કોઈ દિવસ પ્રલોભન આપે નહીં અને આટલી વખત મને પૂછે છે. હું માગતો નથી પણ કદાચ મારા જીવનમાં ઊંડાણમાં ક્યાંક આશાના અંકુર પડ્યા હશે તો જ ભગવાન માગવાનું કહેતા હોય, નહીં તો ભગવાન માગવાનું ન કહે. એટલે એ સમય પ્રહલાદ કહે છે ભગવાન ખરેખર મારા માટે આપો ને તો એટલું આપો, મારા જીવનમાં કોઈ પણ જગ્યાએ આશાનો અંકુર પડ્યો હોય તો એને મૂળમાંથી ઉખેડી નાખી દો. મારા જીવનમાં તમારી ભક્તિ સિવાયની કોઈ અપેક્ષા ન રહેવી જોઈએ. મને તમારી ભક્તિ સિવાય કશું જ ન જોઈએ. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહવું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન આ. મને એક વરદાન આપો, મને તમારી ભક્તિ મળે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. ભાગવતજીનો 12મો સ્કંદ એમ કહે છે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે ભગવાન ગમે તેટલા જન્મ થાય પણ એ જન્મ જન્માંતરની અંદર મને તમારા ચરણારવિંદમાં રતિ થાય એવી કૃપા કરજો. એવી પ્રાર્થના છે. તો પ્રહલાદજી જે માગે છે એ આપણા જીવનમાં માગવાની ઈચ્છા છે ભગવાન પાસે.
ભગવાન બીજું કંઈ ન જોઈએ, બસ તમારી અનુગ્રહ, તમારો કૃપા, તમારા આશીર્વાદ જોઈએ છે. અને પરમાત્માના આશીર્વાદ સિવાય, પરમાત્માના અનુગ્રહ સિવાય તમારું કોઈ પણ કાર્ય સફળ નહીં થાય. તમારી કાર્યની સફળતામાં 3 વસ્તુ પ્રાધાન્ય છે. યાદ રાખજો વાલા, તમારા કાર્યની સિદ્ધિમાં, સફળતામાં 3 વસ્તુ પ્રાધાન્ય છે. પહેલી વેલી કાર્યની ઈચ્છા. તમને કામ કરવાની ઈચ્છા થવી, કોઈ પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થવી, એ તમારી સફળતાનો એક હિસ્સો છે. બીજું, માત્ર ઈચ્છા થાય તો સફળતા ન મળે, ઈચ્છા થયા પછી પુરુષાર્થ કરવો પડે. ઘરમાં બેઠા બેઠા ભગવાન પાસે સંકલ્પ કરીએ કે મારે કથા કરવી છે, અને પછી કથા માટે કોઈ વક્તા ન ગોતીએ, કોઈ મંડપવાળા ન ગોતીએ, કથા ન થાય. એના માટે પુરુષાર્થ કરવો પડે. તો તમારી ઈચ્છા હોય એની અંદર તમારો પુરુષાર્થ ભળે. ઈચ્છા અને પુરુષાર્થ બેય ભળે ને તોય તમને સફળતા ન મળે. પણ તમારી ઈચ્છા, તમારા પુરુષાર્થની અંદર, તમારા પરિશ્રમની અંદર પરમાત્માનો અનુગ્રહ ભળે તો તમને કાર્યની સફળતા મળે વાલા. તો સફળ થાવ તમે. પરમાત્માના અનુગ્રહ વગર કશું જ સુલભ નથી. આ યાદ રાખજો. આ બધું જે કાંઈ થઈ રહ્યું છે એ મારો હરિ કરી રહ્યો છે. આપણે કશું જ નથી કરી રહ્યા, બધું પરમાત્મા કરી રહ્યા છે. આવો જેનો વિચાર છે એ સફળ થઈ રહ્યા છે, એ સુખી થઈ રહ્યા છે. કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ પત્રસ્ય પુટે શયાનમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વૃત્તિ. યથાનિકં મોહવશાદવોચ ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગોપવધૂકદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. જ્ઞાની નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. સુખમ શ્રયાનામ. जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्त भक्तारति विनाशनानि गोविन्द दामोदर माधवे. सुखावसाने इदमेव सारं, दुःखावसाने
દામોદર માધવે જીવે રસ અગ્ને મધુર પ્રિયત્વમ સત્યમ હિતમ ત્વાં પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવે ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે કર્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવેતિ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ દામોદર ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય સુખદેવજી મહારાજ રાજ કી જય વ્યાસ ભગવાન ભગવાન કી જય સરસ્વતી માત માત કી જય